પાટણના સિદ્ધપુરમાં ઉત્તરાયણને બદલે દશેરા પતંગ ઉત્સવ મનાવવાની અનોખી પરંપરા. લોકોએ ધાબા પર ચડી પતંગ ઉડાડવાની મજા માણી. સમગ્ર દેશમાં એક પાટણના સિદ્ધપુર શહેરમાં ઉત્તરાયણના બદલે દશેરાના દિવસે પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. ત્યારે ગુરુવારે દશેરા પર્વ નિમિત્તે સિદ્ધપુરમાં હર્ષોલ્લાસથી પતંગ ઉત્સવ મનાવાયો. સિદ્ધપુરમાં વર્ષો જૂની પરંપરા પ્રમાણે દશેરાના દિવસે પતંગ ચગાવાય છે. નાના બાળકોથી માંડીને મોટા પતંગ રસિયાઓએ દિવસભર પતંગ ઉડાડી ઉજવણી કરી. આ ઉપરાંત શહેરવાસીઓ મોટા પ્રમાણમાં જલેબી ફાફડાની જિયાફત માણી હતી. ઐતિહાસિક નગરી સિદ્ધપુરના શહેરીજનો દરેક ધાર્મિક તહેવારને ભારે હર્ષોલ્લાસ સાથે મનાવે છે. ત્યારે સિદ્ધપુરમાં શહેરીજનોએ દશેરાના દિવસે પતંગ ચગાવવાનો આનંદ ઉઠાવ્યો. સવારથી પોતપોતાના ધાબા ઉપર ચડીને પતંગ ઉડાડવાની મજા માણી. પતંગ રસિયાઓની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. સિદ્ધપુરમાં દશેરા નિમિત્તે ભારે હર્ષોલ્લાસથી પતંગ ઉત્સવ મનાવાયો હતો. સમગ્ર દેશમાં 14 જાન્યુઆરીના દિવસે જ મકર સંક્રાંતિ નિમિત્તે પતંગ ઉત્સવ ઉજવાય છે, પરંતુ સિદ્ધપુરના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહનું વર્ષો પહેલાં 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે જ અવસાન થયું હોવાથી સિદ્ધપુરના લોકો તે દિવસે શોક મનાવે છે અને તે દિવસના બદલે દશેરાના દિવસે પતંગ ઉત્સવની ઉજવણી કરે છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું બળવંત રાણા પાર્ટ ટાઈમ ન્યૂઝ સાથે. હવે વાત કરવામાં આવે તો સિદ્ધપુરની અંદર ઉત્તરાયણની જગ્યાએ દશેરો કેમ ઉજવવામાં આવે છે, તો એના વિશે આપણે શંકરભાઈ થોડી માહિતી આપશે. શંકરભાઈ, આપણા સિદ્ધપુરની અંદર દશેરાનું મહત્ત્વ શું છે? બરાબર, સિદ્ધપુરમાં દશેરાનું મહત્ત્વ એ છે કે મકર સંક્રાંતિ દિવસે લોકો પતંગ ઉડાડે છે, પણ સિદ્ધપુરમાં દશેરાનું મહત્ત્વ વધુ છે. તેમ થતાં કારણ કે મકર સંક્રાંતિ ગુજરાતના મહાન સમ્રાટ રાજા સિદ્ધરાજ જયસિંહનું મૃત્યુ થયું હતું, તેને શોક પાડવાનો છે મકર સંક્રાંતિનો. એની જગ્યાએ વિજયદશમી એટલે કે દશેરાના દિવસે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવાર દશેરો એટલે એનું મહાત્મ્ય બહુ. મારું નામ ભીલ શંકરજી લક્ષ્મણજી છે. અને સિદ્ધપુરમાં જે વિજયદશમી દશેરા ઉજવણી કરવામાં આવે છે એનું મૂળ કારણ એ છે કે દરેક જગ્યાએ મકર સંક્રાંતિના દિવસે પતંગને ચગાવવામાં આવે છે, પણ સિદ્ધપુરમાં દશેરા દિવસે ઉજવવામાં આવે છે. એનું કારણ એ છે કે મકર સંક્રાંતિના દિવસે ગુજરાતના મહાન સમ્રાટ રાજા સિદ્ધરાજ જયસિંહનું મૃત્યુ થયું હતું. તેના કારણે સિદ્ધપુરમાં મકર સંક્રાંતિને બદલે દશેરાની ઉજવણી કરવામાં આવે છે. અને દશેરો એ વિજય ઉત્સવનો તહેવાર છે. તેને ધ્યાનમાં રાખીને આ તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે શ્રી રામ ભગવાને રાવણના ઉપર વિજય મળ્યો હતો, રાવણને નાશ કર્યો હતો અને અસત્ય પર સત્યનો વિજય થયો હતો. અને આ ઉજવણી એના પ્રતાપે થાય છે.